વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આગની ઘટના સામે આવી। અહીં ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સમાં લાગી હતી આગ। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી। આગ બાદ નાસભાગ સર્જાઈ હતી। ફાયર બ્રિગેડે ત્યારબાદ મેજર કોલ જાહેર કર્યો। આગ વખતે 300થી વધુ લોકો બિલ્ડિંગમાં હાજર હતા। સ્થાનિકોની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલું આજે અટ્રિયા હાઇટ્સ છે, ત્યાં આગળ આગની ઘટના સામે આવી છે। જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે, એક શોર્ટ સર્કિટ થવાના કારણે પહેલા એક માળ પર આગ લાગી, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 4 માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી। સ્થાનિકો હાજર છે કે જેઓ આગના સમયે એ બિલ્ડિંગમાં ફસાયેલા હતા। શું ઘટના બની હતી ને કેટલા ટાઈમ પછી ફાયર વિભાગ આવ્યું? હું સેકન્ડ ફ્લોર પર મારી ઓફિસ છે, હું કંપનીનો એમડી છું। તો મારો માણસ આવ્યો કે સાહેબ ધુમાડો નીકળે છે 6થા માળેથી। તરત જ મેં કીધું બધાને પહેલાં બહાર કાઢો। અમે 9 ફ્લોર સુધી બધાને અવાજ મારી બધાને બહાર કાઢી જાનહાનિ જેટલી બચે એ માટે પ્રયત્ન કર્યો। હમણાં પણ નથી ખબર કે આટલી ગંભીર આટલી મોટી આગ લાગશે, પણ આગ વધતી જ ગઈ। કેટલા લોકો અંદાજિત અંદર હશે? કમસે કમ નહીં તો 300-400 માણસ તો હશે ઉપર। જે રીતની પરિસ્થિતિ હતી, આગે જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, કોઈ મોટી જાનહાનિ થઈ શકતી હતી જો સતર્કતા ના મળી? જાનહાનિ બચી ગઈ, બાકી જાનહાનિ થવાના ચાન્સ હતા। રાજેશભાઈ આવીને તરત જ બૂમાબૂમ કરી ફાયરની હેલ્પ લીધી અને ખરેખર એમને માનવ જીવન બચાવવા માટે આ એરિયાના કોર્પોરેશનમાં તો એ કરે છે, પણ એમ પણ કોઈ કામ હોય અને એમના ભાઈ જઈએ તો આ હેલ્પ માટે હું એમનો બહુ આભાર માનું છું। જે રીતે આગની ઘટના બની, રાજેશભાઈ આપ કહી રહ્યા છો કે જે રીતે આગની પરિસ્થિતિ હતી, ફાયર વિભાગ કેટલું મોડું પડ્યું? ફાયર વિભાગ લેટ હતું। લોકોને હતું કે નાની આગ હશે, પણ હવાના લીધે એટલી બધી એસી કે શાના લીધે ગરમીના લીધે નીચે લોકો બેસેલા હતા। પાર્કિંગમાંથી કાઢ્યા, અમારો અવાજ પણ બંધ થઈ ગયો। એટલી જોરથી અમે બૂમો મારતા હતા, પણ સદનસીબ જે હશે તે કોઈ પણ જાનહાનિ નથી। આખી બિલ્ડિંગના 400-500 લોકો પાછળ ઇસ્કોન હાઇટના અમારા 1000 લોકો પરિવાર રહે છે, પણ હાઈરાઇઝ બિલ્ડિંગ હોવાના લીધે સ્પાઇરલ મેં કમિશનર અને ફાયરને 15 કોલ કર્યા। લોકોમાં ડર કેટલો હતો? ડર હતો, લોકો ગીર્દી એટલી બધી હતી, આવવા જવાની જગ્યા નથી। અમે સાઈડો કરી, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને પાણીના ટેન્કર તમે આ સ્પાઇરલ આવવાથી 60% જે એમના આગ બંધ થઈ ગઈ છે। બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ હતી આપને એક વખત ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતે ખૂબ મોટી આગ દ્રશ્યોમાં જ જોઈ શકાય છે। પહેલા માળ પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લગભગ 7 માળ સુધી આ આગ છે તે પ્રસરી ચૂકી હતી। ફાયર વિભાગની ટીમ પહોંચી અને તેઓ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો। 3 જેટલા જે ફાયર સ્ટેશનો છે ત્યાંની ગાડીઓ બોલાવવામાં આવી। તે ફાયર વિભાગ દ્વારા અંતે હાલ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ જે કુલિંગની જરૂરિયાત હોય તે ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રોસેસ છે તે કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના ઇસ્કોન હાઇટ્સ નજીક આવેલી આજે અટ્રિયા 2 છે, ત્યાં આગળ મોટી જાનહાનિ ટળી છે। જો આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત અને ફાયર વિભાગની ટીમ જો વહેલી ના પહોંચી હોત તો આ વિકરાળ સ્વરૂપની અંદર મોટી દુર્ઘટના થઈ શકતી હોત, મોટી જાનહાનિ પણ થવાની સંભાવનાઓ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।